તો કેમ છો ભાઈ? બધાનું હાર્દિક સ્વાગત છે જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલના એક વિદ્યાસહાયક ભરતીના કટ ઓફ વિશેના વિડીયોમાં. તો વિદ્યાસહાયક ભરતી 2024 એમાં કટ ઓફ ભાઈ કેટલું રહેશે? ટેટ 2 નું કટ ઓફ મિત્રો જે પણ કોર્ટના જે પણ આદેશ હતો કે ભાઈ કેટલા માર્ક્સ કેટલા ઉમેદવારો એડ થાય શું ફેરફાર પડે તો એ પ્રમાણે આખો કટ ઓફનો રેશિયો કઈ રીતનો રહેશે ને કટ ઓફ આખો ટૂંકમાં ભાઈ કટ ઓફ છે ને ફાઇનલ કેટલું રહેશે. અહીંયા મહિલા અનામત સાથેનું કટ ઓફ કહીશું. એમાં જો ભાઈ મહિલા અનામત સાથેનું કટ ઓફ એટલે મહિલાઓના છે મિત્રો, એમાં જો એટલા માર્ક્સ હશે અહીંયા જે પણ કટ ઓફ કહેવાનું છે મિત્રો મહિલા અનામત સાથેનું જ છે. પછી પુરુષને પણ જો એટલા માર્ક્સ હોય તમે સમજી શકો જો ભાઈ મહિલાને છે એની 33% અનામત લાગે, પછી એની કેટેગરીના અનામત લાગે. એટલા માર્ક્સ જો મિત્રો તમારે પણ હશે ને એટલે તમારું સિલેક્શન પણ છે ફાઇનલ થઈ જશે. તમારે પણ ભાઈ પુરુષોને પણ એટલા જ માર્ક્સ હોવા જોઈએ. તો મિત્રો આપણે ઓલમોસ્ટ ટેટ 2 માટે છે કટ ઓફનો ઘણા બધા વિડીયો કીધેલા છે મિત્રો. એમાં અલગ અલગ કટ ઓફ ક્યારેક રહ્યું છે, બાકી મિત્રો ઓલમોસ્ટ સેમ જ કટ ઓફ છે દરેક વિડીયોમાં. મિત્રો દર વખતે અલગ વિડીયો બનાવવાનું કારણ શું? ભાઈ આપણે જે પણ વિડીયો બનાવીએ છીએ મિત્રો જેટલા ઉમેદવારો સુધી પહોંચવું જોઈએ એટલા સુધી નથી પહોંચતો, અને મિત્રો ફરી એ બધાને માંગ હોય છે કે ભાઈ વિડીયો બનાવો, એના માટે છે મિત્રો વિડીયો બનાવેલો છે. આમાં મિત્રો જો તમને શું કહેવામાં આવશે મિત્રો, પહેલા અમે ફક્ત કટ ઓફ કહેતા હતા, પરંતુ આમાં છે તમને ટોટલ બધી અપડેટ આપીશું મિત્રો. આમાં ટોટલ તમને 6 અપડેટ આપીશું. 6 અપડેટ ભાઈ શું આપીશું એની વાત કરીએ તો મિત્રો અહીંયા મહિલા અનામત પ્રમાણે છે એ તમારું સિલેક્શન છે એ ઓપન કેટેગરી કઈ કેટેગરી છે પહેલા તો કહીશું, જગ્યા કેટલી છે ગણિત વિજ્ઞાન વિષયમાં આપણે મિત્રો બધા વિષયોનું કહીશું, પરંતુ આ વિડીયોમાં આપણે ગણિત વિજ્ઞાન વિષયથી શરૂઆત કરીશું. ગણિત વિજ્ઞાન વિષયની વાત કરીએ તો મિત્રો એમાં જગ્યા કેટલી છે, કઈ કેટેગરી છે, જગ્યા પ્રમાણે કેટલા ઓપનમાં જાય એટલે જનરલમાં કેટલા જાય, કેટેગરીમાં કેટલા ઉમેદવારો છે, કેટલા કેટેગરી વાળા જેટલા પણ ઉમેદવારો છે કુલ કેટલા ઉમેદવારો થઈ શકે, એના પછી કટ ઓફ ફાઇનલ કેટલું રહે, અને જનરલ રેન્ક પ્રમાણે તમારું નામ ક્યાં સુધી તો પણ તમારું સિલેક્શન થાય. તો બધી વાત આ વિડીયોમાં કરીશું. એટલે મિત્રો આ વિડીયો તમારા માટે મહત્વનો રહેશે. તો ખાસ કરી એક વખત વિડીયો ચેકઆઉટ કરી લેજો. તમારા બધા મિત્રો સુધી વિડીયો શેર કરજો જેથી કરી બધા મિત્રો પણ વિડીયો ચેકઆઉટ કરી લે, અને વિડીયોને એક લાઇક કરી દેજો. ચેનલ પર નવા હોય તો જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ પણ કરી લેજો ભાઈ. તો મિત્રો મારે પહેલા વાત કરવી છે ગણિત વિષયથી, ગણિત વિજ્ઞાન વિષયથી. તમે પહેલા જગ્યા કેટલી છે આની ટોટલ જગ્યા તો જાણવી પડે ને. ટોટલ 1,1746 જગ્યાઓ છે મિત્રો. એક દિવસ વિડીયોમાં એક મિસ્ટેક આવેલી હતી કે જેમાં મિત્રો છે કેટેગરીમાં થોડીક ભૂલ થયેલી હતી મિત્રો. એ ભૂલ પણ આમાં સુધારી લેવામાં આવેલી છે. તો ખાસ કરી વિડીયો છેલ્લે સુધી જોજો મિત્રો. આપણે ઓપન કેટેગરીની વાત કરીએ. કઈ કેટેગરી? ઓપન કેટેગરી. એમાં જગ્યાઓ છે 747 જગ્યાઓ. એટલે 747 જગ્યાઓ છે ઓપન કેટેગરી. જનરલમાં મિત્રો આમાંથી ઓપન કેટેગરીમાં કાયદેસર જો મિત્રો સિલેક્શન લઈ લે એવા મિત્રો જો આપણે ગણી લઈએ 110 ની આજુબાજુ મિત્રો કહે છે, પરંતુ ભાઈ હું એટલો શ્યોર નથી. આ મિત્રો જેણે પણ કટ ઓફ કીધેલું છે એને મિત્રો 110 કીધેલું છે. ઓકે, જો કઈ ચેન્જીસ ખાસ કરી હું તમને પીડીએફ સેન્ડ કરી જણાવી દઈશ. બાકી મિત્રો જેમાં કેટલાક લાગી શકે ભાઈ કેટેગરીમાં ટોટલ કેટલા ઉમેદવારો લાગી શકે એની જો વાત કરીએ તો મિત્રો અહીંયા આનો ફિક્સ આંકડો નથી, કારણ કે મિત્રો આમાં અલગ કેટેગરી પ્રમાણે મિત્રો અહીંયા આવડે. બાકી મિત્રો ઓપન કેટેગરીનો કટ ઓફની વાત કરવામાં આવે તો એનું કટ ઓફ છે મિત્રો 76.0031 મિત્રો રહેવાનું છે. કેટલું? 76.0031. જો મિત્રો આટલા માર્ક્સ હશે ને એટલે પ્રથમ તબક્કો હોય એમાં તમારું સિલેક્શન છે 101%. કેટલું? 101% પાકો થઈ જવાનું છે. જનરલ રેન્કની વાત કરી લઈએ તો મિત્રો જનરલ રેન્કની જો વાત કરું તો જનરલ રેન્કની અંદર તમારે 745 સુધી જો નામ હશે 745 તમારું સિલેક્શન છે ઓલમોસ્ટ થઈ જ જશે મિત્રો. આ તો વાત છે આપણે ઓપન કેટેગરી. હવે એસસી કેટેગરીની જો વાત કરીએ કે એસસી કેટેગરીમાં ટોટલ જગ્યા છે લગભગ 89 જગ્યા છે. એમાં જનરલમાં કેટલા જાય? એસસીમાંથી 50 ની સમથિંગ જાય. એટલે 50 સમથિંગ મિત્રો અંદાજિત છે આ મિત્રો. કટ ઓફ ફાઇનલ બાકી કેટલા જાય ને બધું અંદાજિત છે ભાઈ. માં મિત્રો ટોટલ 50 જેટલા ઉમેદવારો જાય. એમાં છે મિત્રો ટોટલ પહેલા તો કેટલાક ઉમેદવારો છે કે એ કેટેગરીમાં મિત્રો સમાવેશ થાય તો મિત્રો એનો આંકડો છે ફિક્સ નથી, કારણ કે અહીંયા મિત્રો થોડુંક વધુ છે એના કારણે હું તમને ફિક્સ નથી કહેવાનું. બાકી મિત્રો એનો કટ ઓફ છે એ 73 ની આજુબાજુ રહેવાનું છે. 73 પોઈન્ટ કેટલું? 73.9637. હા, અને બીજો એક આંકડો પણ હું ફિક્સ કહી દઉં કે જનરલ રેન્ક પ્રમાણે તમારું નામ ક્યાં સુધી હોવું જોઈએ. તો એસટી કેટેગરીનો ઉમેદવાર હોય તો એને 2130 સુધી મિત્રો નામ હોય તો એનું સિલેક્શન છે ઓલમોસ્ટ થઈ જ જશે. એના પછી વાત કરી એસટી કેટેગરી. આની જનરલ રેન્ક તો સૌથી નીચે તમે ગણી શકો, કારણ કે મિત્રો ખૂબ જ નીચાની રેન્ક છે. એસટી કેટેગરીની વાત કરીએ આપણે. પહેલા તો હું તમને ટોટલ જગ્યા જ જણાવું. ટોટલ જગ્યાઓ છે 464 જગ્યાઓ. કેટલી? 464 જગ્યાઓ. એમાંથી જનરલમાં જો જઈ શકે તો 300 ની સોરી મિત્રો 300 ની લગભગ એમાં 300 થી ઓછા મિત્રો જાય. 300 થી પણ ઓછા. કેટલા? 300 થી ઓછા મિત્રો અહીંયા લગભગ કીધું અમને એ પ્રમાણે 100 થી પણ ઓછા.
લગભગ મિત્રો 20થી લઈ અને 70 જેટલા ઉમેદવારો છે જનરલમાં જઈ શકે એસટી કેટેગરીમાં. કારણ કે ભાઈ એસટી કેટેગરીમાં ખૂબ ઓછા ઉમેદવારો હોય છે અને બધા છે કેટેગરીની સીટ જ લઈ લે છે. કારણ કે કેટેગરીની સીટ ઓલમોસ્ટ પડી જ રહી એમણે, એટલા માટે સીટ જ પહેલાં ફૂલ થાય. હવે મિત્રો એનું આપણે કટ ઓફની વાત કરીએ, તેમાં કટ ઓફ મિત્રો એસટી કેટેગરી માટે તમારો રહેશે અહીંયા 66 મિત્રો કહે છે પ્રથમ તબક્કા માટે 66, પરંતુ મિત્રો જો હું તમને સજેસ્ટ કરું તો તમારે એ ગણિત વિજ્ઞાન વિષયમાં 60.3188 માર્ક હશે ને ગણિત વિજ્ઞાન વિષય એસટી કેટેગરીનો મહિલા ઉમેદવારો અને પુરુષ ઉમેદવારોને એટલા માર્ક્સ હશે ને તેનું સિલેક્શન છે મિત્રો થઈ જ જવાનું છે. અને જનરલ રેન્કની જો વાત કરું તો 9657 સુધીમાં જો નામ હોય એટલે તમારું સિલેક્શન મિત્રો ઓલમોસ્ટ થઈ જ જાય. એના પછી મિત્રો એસસીબીસી કેટેગરીની વાત કરીએ, એસઈબીસી કેટેગરી કે એમાં 270 જગ્યાઓ છે કે જેમાંથી મિત્રો કટ ઓફની વાત કરી નાખો તો કટ ઓફ છે એ લગભગ 75 માર્ક્સ આવી ગયા તમને, એટલે સિલેક્શન ફાઇનલ તમારે ગણી લેવાનું 75.3591 માર્ક. અને જનરલ રેન્ક પ્રમાણે જો હું વાત કરું તો તમારે 1370 સુધી જો નામ હોય તો તમારું સિલેક્શન છે ફાઇનલ ગણી લેવાનું. એના પછી આગળ વાત કરીએ આપણે ઈડબ્લ્યુએસ કેટેગરી. એ પહેલાં જો મિત્રો ચેનલ પર ન હોય તો જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો. સામાજિક જ્ઞાન ભાષાના બધા વિષયો માટે પણ મિત્રો આ પ્રમાણે કટ ઓફનો વિડીયો આવશે. આ રીતે મિત્રો જે પ્રમાણે તમને જણાવેલું છે કે જનરલ રેન્ક પ્રમાણે ક્યાં સુધી કટ ઓફ કેટલું, કેટલી જગ્યાઓ, આના કટ ઓફની મિત્રો વાત કરીએ તો આમાં જો ઈડબ્લ્યુએસ કેટેગરીમાં જો કોઈને પણ 75 માર્ક્સ હશે, 75.0538 માર્ક, એટલે એનું સિલેક્શન છે ને ફાઇનલ સમજીને ચાલવાનું, કારણ કે ભાઈ એટલા માર્ક્સ તો ઇનફ થઈ જાય. જો સિલેક્શન જોતું હોય તો મિત્રો જનરલ રેન્ક પ્રમાણે જો આપણે વાત કરીએ તો જનરલ રેન્ક પ્રમાણે તમારું નામ છે 1235 સુધી હોય તો પણ તમારું સિલેક્શન છે તમારે ફાઇનલ ગણીને ચાલવાનું, કારણ કે મિત્રો એટલા માર્ક્સ છે એટલે તમારું સિલેક્શન ઓલમોસ્ટ થઈ જ જતું. મિત્રો બીજા જે પણ વિડીયો છે બીજી કેટેગરીના, એના માટે આપણે જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો. વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઈક કરી તમારા બધા મિત્રો સુધી વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં.